જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા 201 નવી બસોનું લોકાર્પણ કરાયું, જેમાં હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર. મોટી ભોયણમાં પોલીસનો દરોડો, જુગાર રમતા 14 શખ્સની કરાઈ ધરપકડ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હજારો ખેડૂતો સાથે રાજુ કાપડિયાના ધરણા, પરિણામ ન મળે ત્યાં સુધી કરાશે આંદોલન. હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ થયા અદ્ધર. ચેન્નઈ જતી ફ્લાઇટ દુર્ઘટનાનો મોટો શિકાર થતા બચી ગઈ. અફઘાનિસ્તાનની ભૂમિ ભારત વિરોધી કાર્યવાહી માટે વાપરવા નહીં દેવામાં આવે, મુર્તાકી બોલ્યા. બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનના રીસામણા, ભાજપ નેતા ચોથી વખત મનાવવા પહોંચ્યા. જાપાનમાં ફ્લૂનો કહેર, 4000 દર્દીઓ નોંધાતા દેશવ્યાપી મહામારી જાહેર કરાઈ, શાળાઓ પણ બંધ કરાઈ. સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહેશે 62 એક્સ્ટ્રા ટ્રેનો. દિવાળી છઠ પૂજાની ભીડને જોતા રેલવેનો મોટો નિર્ણય. ઘણા સમયથી ચાલી રહેલા ભયંકર ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની થઈ જાહેરાત, ગાઝામાં શાંતિની થઈ ગઈ શરૂઆત. મહુવામાં બિસ્માર રોડને લઈ કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, અનશન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. જીવલેણ સિરપે વધુ 2 પુલકાઓનો ભોગ લીધો. એમપીમાં કુલ 16 બાળકોના થયા મોત. એસઆઈટીની ટીમ તમિલનાડુ પહોંચવા થઈ રવાના. ભારતમાં દર વર્ષે 51 લાખ લોકો ચિકનગુનિયાના ભોગ બને છે, રિપોર્ટમાં થયો મોટો દાવો. દરિયાઈ માર્ગે બોટમાં લેવાતા 25 લાખના દારૂ સાથે 10 લોકોની કરાઈ ધરપકડ. અમેરિકાના સૈન્યના વિસ્ફોટ, પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ થયો, 19 લોકોના મોતની આશંકા, ઇમારતો પણ થઈ ધરાશાય. ધાંગધ્રામાં ગેરકાયદેસર ફટાકડાના 3 સ્ટોલમાંથી ₹20 લાખના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા. આવતીકાલથી ભાવનગરમાં 35થી વધુ વિસ્તારમાં વીજ તંત્રના વાકે પાણી પુરવઠો બંધ કરવામાં આવશે. હું જ અસલકદાર છું, નોબેલ જીતનાર મારિયા મચોડોએ પણ સ્વીકાર્યું, ડોનાલ્ડ ટ્રમ્પનું દર્દ વધુ છલકાયું. ભારત પર 50% ટેરિફ ઝીંક્યા બાદ ટ્રમ્પે હવે ચાઇનીઝ ઉત્પાદનો સામે 100% ટેરિફ ઝીંક્યો. ભારત અને અમેરિકા બાદ હવે અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ વોરની નવી શરૂઆત થઈ. ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શોએ મુશીર ખાનની માગી માફી, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો. શિયાળો સિઝન માટે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો, ખાતરનો સ્ટોક ખૂટવાથી નથી મળતું સમયસર ખાતર માટે હાલથી જ ખાતર ખરીદવા ખેડૂતો બન્યા મજબૂર. દેશનો સૌથી વધુ સબસ્ક્રાઇબ થનારો આઈપીઓ બન્યો એલજી ઇલેક્ટ્રોનિક્સ. ઇસ્યુ માટે ₹4 કરોડથી વધુની અરજીઓ ફગાવવામાં આવી. દિલ્હીમાં બનેલી ₹100 કરોડની સાયબર છેતરપિંડીની ભેદ ઉકેલવામાં આવ્યો. ગુજરાતમાંથી 4ની કરાઈ ધરપકડ, ઈડીની મોટી કાર્યવાહી. પીએમ સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો એટલે કે ₹2000 દિવાળી પહેલા જ ખાતામાં જમા કરવાની તૈયારીઓ સામે આવે સૂત્રો મુજબ. જોઈ લઈએ મિત્રો આજના સોના ચાંદીના ભાવ. તો સોના ચાંદીનો તૂટ્યો નવો રેકોર્ડ. સોનાના ભાવ 10 ગ્રામ 24 કેરેટની કિંમત 1,24,980, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત પહોંચી 1,62,000ની સપાટીએ. મિત્રો રોજ આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.